બેંકમાંથી લોન લઈ રૂપિયા ન ભરનારાઓ અને તેમાં પણ ખાસ કરી સરકારી કર્મચારીઓ પર્સનલ લોન લીધા બાદ રૂપિયા ન ભરતા હોય તેઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સરકારી કર્મચારીએ લોનના હપ્તા ન ભરતા કોર્ટે તેને 1 વર્ષની સજા અને બેંકને વળતર પેટે 1.85 લાખ આપવા હુકમ કર્યો। બેંકોમાંથી જરૂરિયાત સમયે લોન લીધા બાદ રૂપિયા ન ભરનારાઓ સામે હવે કોર્ટે લાલાક કરી રહી છે। જો કે તેમ છતાં હજુ પણ અનેક લોકો લોન લઈ રૂપિયા ન ભરતા હોય તેવા કિસ્સાઓ સામે આવે છે। સરકારી કર્મચારીઓ પર્સનલ લોન લઈ રૂપિયા ન ભરતા હોય ત્યારે આવા જ એક સરકારી કર્મચારી સામે કોર્ટે લાલાક કરી કેદ અને દંડનો હુકમ કર્યો છે। વાત એમ છે કે સુરતમાં આદિત્ય ગ્રુપ ઓફ એસ્કોમ લીઝિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના ડિરેક્ટર તુષાર પંડ્યાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું તેઓની કંપની RBIમાં રજીસ્ટર્ડ છે। તેઓની કંપની દ્વારા સરકારી કર્મચારીઓને પર્સનલ લોન તથા બિલ્ડરોને પ્રોજેક્ટ લોન આપવામાં આવે છે। તેઓની કંપનીમાંથી સરકારી કર્મચારી જનક જગદીશચંદ્ર પટેલે પર્સનલ લોન લીધી હતી। તેના હપ્તા ન ભરાતા બેંક દ્વારા વારંવાર સમજાવવા છતાં કોઈ નિવેડો આવ્યો ન હતો। બેંક દ્વારા એડવોકેટ ગોપાલ વી વેકરિયા હસ્તક સુરત કોર્ટમાં 138 મુજબનો કેસ દાખલ કર્યો છે। કોર્ટ લોન લઈ રૂપિયા ન ભરનાર સરકારી કર્મચારી જનક જગદીશચંદ્ર પટેલને 1 વર્ષની કેદ, કંપનીને વળતર પેટે 1,85,000 ભરવા હુકમ કર્યો છે। તો બેંકના લીગલ મેનેજર એન્ડ ઓથોરાઇઝર પર્સન તરીકે ભાર્ગેશ રાજેશ મોદીએ કામગીરી કરી। સરકારી કર્મચારી સામે કોર્ટે કરેલી લાલાક અંગે સાથે લોકો લોન લઈ અને ભરપાઈ કરે તે માટે આદિત્ય ગ્રુપ ઓફ એસ્કોમ લીઝિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના ડિરેક્ટર તુષાર પંડ્યાએ વધુ માહિતી આપી હતી। જી સર, આપનું નામ? જી, હું તુષાર પંડ્યા, ડિરેક્ટર આદિત્ય ગ્રુપની એસ્કોમ લીઝિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ કંપની છે અમારી, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હેઠળ રજિસ્ટર NBFC કંપની છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપની છે। અમારી કંપની ગવર્મેન્ટ એમ્પ્લોયને પર્સનલ લોન, બિલ્ડર્સોને પ્રોજેક્ટ લોન વગેરે આપવાનું આપણું કામ કરે છે। આ કેસ વિશે થોડી માહિતી આપજો। આ કેસમાં અમે જનક જગદીશચંદ્ર પટેલ કે જે એક સરકારી કર્મચારી હતા, એમને જરૂરિયાત ઊભી થતાં અમે એમને પર્સનલ લોન આપેલ હતી, પરંતુ તેઓનો પગાર ઘણો હોવા છતાં પણ એ હપ્તા રેગ્યુલર ભરતા ન હતા। ઘણી બધી સમજાવટ પછી, ઘણા બધા સમાધાનના પ્રયત્ન કર્યા પછી પણ એમણે એમની બાકી લેણા ચૂકવ્યા ન હતા। આથી કંપનીએ સુરત કોર્ટમાં 138 હેઠળ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનો ચેક રિટર્નનો કેસ દાખલ કરેલો હતો। આ કેસની સુનાવણી દરમિયાન પણ અમે ઘણા પ્રયત્ન કર્યા કે કસ્ટમર પૈસા ભરી દે અને કોર્ટનું ભારણ ઘટે, કંપનીનું ભારણ ઘટે, છતાં પણ એમણે પૈસા ભરેલ ન હતા। એટલે આ કેસ ચાલી જતા છઠ્ઠા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબે આ કેસનો ચુકાદો આપતા આરોપી જગદીશ જનક પટેલને 1 વર્ષ કેદની સજા અને કંપનીને વળતર પેટે 1,85,000 રૂપિયાનો ઓર્ડર કરેલ છે। આ જજમેન્ટને આપ કેવી રીતે લ્યો છો? એટલે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે। આજના જમાનામાં જે રીતે લોકો લોન લઈ રહ્યા છે, તો એમાં એ લોકો એ પણ ધ્યાન રાખવું પડશે કે અમારે આ હપ્તા પણ રેગ્યુલર ભરવાના છે। જો અમે હપ્તા નહીં ભરીશું અને કંપની કાયદેસરની કાર્યવાહી કરે છે તો કેદની સજાનું પ્રાવધાન છે। 2 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કરવામાં આવી છે। કોર્ટનો નામદાર કોર્ટ પણ આજની તારીખે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના જે કેસો છે એના પ્રત્યે ખૂબ જ ફોકસ રાખે છે અને બને એટલું ઝડપથી ન્યાય મળે એવું એ લોકોના કોર્ટના પણ પ્રયત્નો હોય છે। આમાં અવેરનેસ આવે લોકોમાં, એના માટે તમારા પ્રયત્નો કયા રહે છે? અમે અવેરનેસ માટે વારંવાર લોક અદાલતોમાં અમે પાર્ટિસિપેટ કરીએ છીએ, કસ્ટમરોને રૂબરૂ સાંભળીએ છીએ। એમને તકલીફ હોય તો અમે હપ્તા જે છે એમના પોસ્ટપોન કરીને એક્સટેન્શન કરી આપીએ છીએ, સેટલમેન્ટ કરીએ છીએ, રકમ થોડી ઘટાડી આપીએ છીએ। એટલે અમે અમારા તરફથી દરેક પ્રયત્ન રીતે કરીએ છીએ કે કોઈ પણ લીગલ પ્રોસિડિંગ કરવા ના પડે, કોર્ટનું ભારણ ન વધે, કંપની લાંબા કાયદાકીય કોર્ટ કાર્યવાહીમાંથી બચી શકે। એટલે અમે પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ, પણ જો કસ્ટમર તરફથી કોઈ પણ રિસ્પોન્સ ના હોય અને વારે ઘડીએ સમજાવવા છતાં પણ પૈસા ના ભરતા હોય તો એનો અંતિમ પગલાં તરીકે અમારે કોર્ટ કેસ દાખલ કરવો પડે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।